નમસ્કાર। ગઈકાલની રાત જંતર મંતર પર ખૂબ ભારે રહી, દિલ્હી માટે ખૂબ ભારે રહી। કેમ આવું કહી રહ્યો છું? આવતી ગઈકાલની એટલે કે 21 જુલાઈની રાત હતી ત્યારે દિલ્હીમાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યું હતું। ચપ્પે ચપ્પે પોલીસ લાગ્યા હતા, છતાં પણ એક ઘટના આવી બની જેના કારણે દિલ્હીની રાત ભારે ગઈ। પરંતુ સવાર પડતા ફરી જંતર મંતર પર સંગ્રામ શરૂ થઈ ગયો છે। સંસદની અંદર પણ અત્યારે સંગ્રામ ચાલી રહ્યો છે। તમામનો મુદ્દો એક જ છે, નીટ મુદ્દે સરકાર પોતાની જવાબદારી લે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો। અને હવે આ જુવાડ જે હતો તે નાનકડી ચિંગારી હતી, પરંતુ હવે આ જુવાડ બની ગયો છે અને તેવામાં ગઈકાલે રાતે જે થયું તેની ઉપર વાત કરવી છે અને અત્યારે જંતર મંતરની અંદર શું ચાલી રહ્યું છે તેની પણ માહિતી આપી છે। પડે પડે સેકન્ડે સેકન્ડે જંતર મંતરની અંદર કંઈક નવું આવી રહ્યું છે। પાર્લામેન્ટની અંદર પણ વિપક્ષના નેતાઓ ઘેરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે। તેવામાં ગઈકાલે RAF એટલે કે રેપિડ એક્શન ફોર્સ જે હતી તેની સાથે અમુક યુવકોની ઝડપ થઈ હતી ને જેમાં RAFના એક જવાનને ખૂબ ગંભીર રીતે જે છે તેને જે છે તે ધક્કો મારવામાં આવ્યો ને ત્યારબાદ મોબ લિંચ પણ કરવામાં આવ્યું। એની પહેલાં આપણે 20મી જુલાઈના પણ દ્રશ્યો જોયા જેમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। સામે પોલીસ પણ ગવાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓ પર જે પ્રકારની બર્બરતા આચરવામાં આવી તેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા। ત્યારબાદ આ જે આંદોલન હતું એવું લાગી રહ્યું હતું કે તે ઘટી જશે, પરંતુ તેવું ન થયું અને વધ્યું। અને તેવામાં 21મી જુલાઈની રાતે ખૂબ મહત્વની રહી CJP પ્રોટેસ્ટરો માટે, કારણ કે ત્યારે જે વિપક્ષના નેતાઓ હતા તે ધીરે ધીરે આવી રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા જ હતા, પરંતુ મહારાષ્ટ્રથી ઉદ્ધવ ઠાકરે પણ તેમને મળવા આવ્યા હતા। એ પહેલાં શરદ પવાર જે છે તે પણ આ પ્રોટેસ્ટ માટે જે નેતાઓ છે તેમને મળી ચૂક્યા હતા અને તેમાં ઉદ્ધવ ઠાકરે મળવા આવે છે અને ત્યારબાદ એ જ રાતે જે પ્રદર્શનકારીઓને જે ડિટેન કર્યા હતા તેમને છોડાવવા માટે પ્રદર્શન એક થાય છે દિલ્હી પોલીસના હેડક્વાર્ટર પર અને ત્યાં કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારબાદ અભિજીત દીપકે પોતે સ્પષ્ટતા પણ કરી હતી। हेलो एवरीवन, हमारा प्रोटेस्ट सिर्फ और सिर्फ जंतर मंतर पर हो रहा है, तो मैं सभी लोगों से कहना चाहता हूँ अगर आपको प्रोटेस्ट में शामिल होना है तो जंतर मंतर आइए। यहाँ पर हमारा जो प्रोटेस्ट है वो पीसफुल है और हम कहीं से भी कोई गलत चीज़ या गलत नारे नहीं करेंगे, क्योंकि हम देशभक्त लोग हैं और इसका उदाहरण कल हमने दे दिया है। कल हमने लाठियाँ खा ली, सर फुड़वा लिया हमारे सपोर्टर्स ने, लेकिन कहीं से भी अपने तरफ से कोई गलत हरकत नहीं करी है। और जो लोग ऐसी हरकत करेंगे वो कभी भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स नहीं हो सकते। हमारा और उनका कोई लेना देना नहीं है, ये बाहर से भेजे गए गुंडे हैं इस मूवमेंट को डीरेल करने के। थैंक यू। રાત પડતાની સાથે આ જે વિવાદ છે તે અને જે આંદોલનકારી પ્રદર્શનકારીઓ છે તે જંતર મંતર પર વધતા જ જઈ રહ્યા છે। અત્યારે 16 જેટલા મેટ્રો સ્ટેશન દિલ્હીમાં જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે ચપ્પા ચપ્પા પર પોલીસ અને RAFની ટુકડીઓ જે છે તે પણ મૂકી દેવામાં આવી છે। બંગાળથી CRPFની 2000 જેટલા જવાનો જે છે તે પણ બોલાવી દેવામાં આવ્યા છે, કારણ કે સ્થિતિ વણસે નહીં। એક તરફ વિદ્યાર્થીઓ પણ એટલા જ તાદાદમાં એટલી જ સંખ્યામાં જોડાઈ રહ્યા છે, તરફ પોલીસ બળ છે તે પણ વધારેમાં વધારે ખડકી દેવામાં આવી રહ્યું છે। એક તરફ મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે અને તેવામાં એક તરફ જંતર મંતર પર વિરોધનો સૂર જે છે તે વધારે ને વધારે મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે દિલ્હી અત્યારે સૌ કોઈની નજર, દુનિયાભરની નજર અત્યારે દિલ્હી પર છે। તેવામાં અમે તમને પડે પડની ખબર આપતા રહીશું। ગઈકાલની રાત જે હતી તે કારણોસર ભારી હતી ને હવે સવાર પડતા ફરી એકવાર જંતર મંતર પર વિદ્યાર્થીઓ હતા તે આંદોલન કરવા માટે તૈયાર હતા અને તેવામાં CJPના પ્રવક્તા છે તેમણે એવું સ્પષ્ટ કહી દીધું છે, જ્યાર સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાર સુધી અમે જંતર મંતર પરથી હલવાના નથી। અને આ તરફ એવી પણ માહિતી મળી રહી છે કે સરકાર તરફથી CJPને સાથે વાતચીત કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, ત્યારે તેમણે એવું કહ્યું છે કે હવે તમે જંતર મંતર પર આવો, સરકાર કોને મોકલે છે, શું વાતચીત થાય છે, શું તેમની માંગ સ્વીકારાય છે કે નહીં તે આવનારા ટૂંક જ સમયના ભવિષ્યમાં જોવા મળશે અને અમે તમને ગુજરાત તક પર બતાવતા રહીશું। આખા આંદોલન પર તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। જોતા રહો ગુજરાત તક। ધન્યવાદ।